હેલો ફ્રેન્ડ્સ, માય નર્સિંગ એપની યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે કમ્યુનિટી હેલ્થ નર્સિંગનો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ અને ઘણી બધી બીજી એક્ઝામમાં આ ટોપિક છે એ વારંવાર રિપીટ થતો હોય છે. બરાબર, તો એ છે આપણો હોમ વિઝિટ. બરાબર, તો હોમ વિઝિટ ટોપિક છે એ ઘણી એક્ઝામમાં પૂછાય છે અને આમાંથી ઘણા બધા એમસીક્યુ પણ અરાઇઝ થતા હોય છે. બરાબર, હવે અત્યાર સુધી તમને હોમ વિઝિટનું ખાલી મિનિંગ ખબર હશે કે હોમ વિઝિટ એટલે કોઈ પણ નર્સ છે તો ઘરે વિઝિટ કરતી હશે. બરાબર, એ સિવાય તમને કઈ ખબર નહીં હોય, પણ તમે આ લેક્ચર આખો જોશો એન્ડ સુધી તો તમે હોમ વિઝિટને ડિફાઇન કરી શકશો. એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, રોલ ઓફ નર્સ ઇન હોમ વિઝિટ, આ બધું જ છે ક્લિયરલી તમને સમજાઈ જશે અને તમે પણ એક્સપ્લેન કરી શકશો અને યુનિવર્સિટી એક્ઝામમાં એકદમ ક્વોલિટી કન્ટેન્ટ છે, ક્વોલિટી કન્ટેન્ટ તમે લખી શકશો. બરાબર, તો આપણે જોઈએ હોમ વિઝિટ. આ લેક્ચર તમે એન્ડ સુધી જોજો. આ એન્ડ સુધી જોશો તો તમને હું અહીંયા ટ્રિક્સ અને ટિપ્સ આપીશ કે જેનાથી તમને આ ટોપિક છે 2 જ મિનિટમાં આખો યાદ રહી જશે. બરાબર, તો છેલ્લે સુધી આ ટોપિકમાં જોડાયેલા રહેજો. તો આપણે જોઈએ હોમ વિઝિટ. બરાબર, હવે આપણે કોઈ પણ પર્સન છે, બરાબર, પર્સન બીમાર થાય તો એ શું કરે? ડોક્ટર પાસે જાય, કન્સલ્ટેશન કરાવે અને મેડિકેશન લે. બરાબર, ટ્રીટમેન્ટ લે. બરાબર, પણ ઇન અ કમ્યુનિટી, હવે જ્યારે આપણે કમ્યુનિટી સેટિંગમાં જાય ત્યારે આવું કાંઈ હોતું નથી. જ્યારે આપણે કમ્યુનિટીમાં જઈએ ત્યારે શું હોય કે કોઈ પણ પર્સન છે બીમાર પડે એટલે શું થાય કે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ પેશન્ટના ઘરે જશે, પેશન્ટની વિઝિટ લેશે, પેશન્ટની નીડ આઈડેન્ટિફાઈ કરશે અને નીડ આઈડેન્ટિફાઈ કરીને એને કેર અને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરશે. બરાબર, તો એ છે આપણી હોમ વિઝિટ. બરાબર, હોમ વિઝિટમાં જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ પેશન્ટના ઘરે જશે. બરાબર, અને પેશન્ટનું હેડ ટુ ટેડ અસેસમેન્ટ કરશે, પેશન્ટની નીડ આઈડેન્ટિફાઈ કરશે અને નીડની બેઝ ઉપર નીડ આઈડેન્ટિફાઈ કરીને એના બેઝ ઉપર એને ટ્રીટમેન્ટ અને કેર પ્રોવાઈડ કરશે. બરાબર, જોઈએ આપણે introduction. A home visit is a planned visit by community health nurse, ANM, health worker, public health nurse to an individual's family's home to provide preventive, promotive, curative, rehabilitative, follow-up healthcare services. બરાબર, હોમ વિઝિટ શું છે? એક પ્લાન્ડ હેલ્થકેર વિઝિટ છે. અગાઉ, બરાબર, પહેલાથી પ્લાન કરેલી વિઝિટ છે. બરાબર, એએનએમ છે કે પછી જે પબ્લિક હેલ્થ નર્સ છે, કમ્યુનિટી હેલ્થ નર્સ છે, એ પહેલાથી પ્લાન કરશે કે મારે આ ઘરની વિઝિટ લેવાની છે. બરાબર, એ પ્લાન કરશે. શું કામ? તો કે ટુ પ્રોવાઈડ ફેમિલીઝ હોમ, ફેમિલી અને ફેમિલીમાં કોઈ પેશન્ટ હશે એને અને આખા ફેમિલીને કેવી કેર આપવા માટે? પ્રમોટિવ, પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યોરેટિવ અને રિહેબિલિટેટિવ કેર આપવા માટે આ વિઝિટનું પ્લાનિંગ કરશે. બરાબર, તો પ્રિવેન્ટિવ એટલે કોઈ પણ રોગથી બચાવવા માટે. બરાબર, પ્રિવેન્ટિવ સ્ટેપ લેશે કે પેશન્ટ કોઈ પણ ફેમિલી છે, બરાબર, ફેમિલીને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના લાગે, બીજી કોઈ ડિસીઝ કન્ડિશન એમાં ડેવલપ ના થાય, એના માટે આપણે પ્રિવેન્ટિવ કેર આપશું. પછી છે પ્રમોટિવ, બરાબર, હેલ્થ છે એના કરતા વધારે સુધરે. બરાબર, કોઈ પણ પર્સન છે એની હેલ્થ સુધારવા માટે આપણે જે કેર આપશું એ થશે આપણી પ્રમોટિવ કેર. પછી કોઈ પણ ઇલનેસ થઈ ગયો છે, કોઈ પણ પર્સન છે બીમાર છે, બરાબર, તો એનો ઇલનેસ ક્યોર થાય એના માટે જે કેર આપશું એ છે ક્યોરેટિવ. બરાબર, પછી છે રિહેબિલિટેટિવ. રિહેબિલિટેટિવ એટલે કોઈ પણ પર્સન છે ઇલ થયો છે, બરાબર, બીમાર પડ્યો છે અને એની જે સ્કિલ છે, કેપેસિટી છે, કામ કરવાની શક્તિ છે, બધી ઓછી થઈ ગઈ છે. બરાબર, તો એને આપણે પાછું એના એ સ્ટેટમાં લઈ આવીએ કે જેવું પહેલા કામ કરતું હતું, ઇલનેસ નતો થયો, એ પહેલા જે રીતે કામ કરતો હતો, જેવા એના સ્કિલ્સ હતા એ પાછા રિગેઇન કરે. બરાબર, એ માટેની જે કેર આપીએ એ થયું આપણું રિહેબિલિટેટિવ કેર. એન્ડ ફોલો હેલ્થ સર્વિસીસ. હવે કોઈ પણ પર્સન છે એને રેગ્યુલર ફોલોઅપની જરૂર પડતી હોય. બરાબર, એટલે એ રેગ્યુલર દવા લે છે કે નહીં, કે પછી એને જે કેર કરવાની છે એ કરે છે કે નહીં, કોઈ પણ પ્રિકોશન લેવાના છે એ લે છે કે નહીં, એના માટે આપણે ફોલોઅપ હેલ્થ સર્વિસીસ પણ પ્રોવાઈડ કરીએ છીએ. તો આ થઈ આપણી હોમ વિઝિટ. બરાબર, ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ ઓફ ડિલિવરિંગ કમ્યુનિટી હેલ્થ કેર. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ હેલ્થ કેર સર્વિસ છે. બરાબર, કમ્યુનિટીના બેઝથી.
બરાબર. તો હોમ વિઝિટ શું છે કે હોમ વિઝિટ છે એ એક પ્લાન્ડ વિઝિટ છે, બરાબર. એડવાન્સમાં આપણે પ્લાનિંગ કરીને કોઈ પણ ફેમિલીના ઘરે આપણે વિઝિટ લેશું. શું કામ વિઝિટ લેશું? ટુ પ્રોવાઈડ પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ એન્ડ રિહેબિલિટેટિવ કેર, બરાબર. આ બધી કેર પ્રોવાઈડ કરવા માટે આપણે એડવાન્સમાં વિઝિટ પ્લાન કરશું અને પછી આપણે વિઝિટ લેશું. તો એ થઈ આપણી વિઝિટ, બરાબર, હોમ વિઝિટ. હવે જોઈએ એડવાન્ટેજીસ ઓફ હોમ વિઝિટ, બરાબર. એડવાન્ટેજીસ કહી શકીએ અથવા તો ઘણી વખત મેરિટ્સ પૂછાય, બરાબર. મેરિટ્સ લખ્યું હશે તો મેરિટ્સ એટલે તમારે કન્ફ્યુઝ નથી થવાનું. મેરિટ્સ એટલે એડવાન્ટેજ, બરાબર. ફાયદાઓ ફર્સ્ટ છે બિલ્ડ ટ્રસ્ટ એન્ડ ગુડ રિલેશનશિપ, બરાબર. આપણે જ્યારે પણ કમ્યુનિટીમાં જઈએ, બરાબર, તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટ્રસ્ટ, બરાબર. કોઈ પણ માણસ આપણી ઉપર ટ્રસ્ટ કરે તો જ એ આપણને એના પ્રોબ્લેમ શેર કરશે અને આપણે એને સોલ્યુશન આપી શકશું, બરાબર. એ આપણી પર ટ્રસ્ટ જ નહીં કરે, આપણી સાથે વાતચીત જ નહીં કરે, કમ્યુનિકેશન જ નહીં કરે, તો એમના પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય અને આપણને એની નીડ આઈડેન્ટિફાઈ થઈ શકશે નહીં. તો સૌથી પહેલું આપણું જે કમ્યુનિટીનો બેઝ છે એ છે આપણું ટ્રસ્ટ, બરાબર. પહેલા આપણે ટ્રસ્ટ બિલ્ડઅપ કરવાનો છે અને રેપોર્ટ મેન્ટેન કરવાનો છે, બરાબર. બિલ્ડ ટ્રસ્ટ એન્ડ ગુડ રિલેશનશિપ. આપણે જ્યારે કમ્યુનિટીમાં જઈએ ત્યારે આપણે જે કોઈ પણ ફેમિલી છે એનો ટ્રસ્ટ આપણે ગેઇન કરવાનું છે અને એની સાથે સારા રિલેશનશિપ આપણે બનાવવાના છે, બરાબર. જેનાથી શું થશે કે આપણે પેશન્ટ અને પેશન્ટના ફેમિલીને જાણી શકશું, એમની નીડ શું છે એ આઈડેન્ટિફાઈ કરી શકશું, બરાબર. અને એમની નીડ પ્રમાણે આપણે આપણો કેર પ્લાન છે એ પ્રિપેર કરી શકશું. ડેવલપ રેપોર્ટ બિટવીન નર્સ એન્ડ ફેમિલી. રેપોર્ટ એટલે સંબંધ, બરાબર. ગુડ રિલેશનશિપ. ડેવલપ રેપોર્ટ બિટવીન નર્સ એન્ડ ફેમિલી. હવે જે કમ્યુનિટી નર્સ હશે, કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ ફેમિલી સાથે સારા રિલેશનશિપ બનાવશે, બરાબર. ફ્રેન્ડશિપ જેવા રિલેશનશિપ બનાવશે, જેનાથી શું થશે, ફેમિલી છે એના પ્રોબ્લેમ્સ શેર કરશે નર્સ સાથે. ઇન્ક્રીઝ કોન્ફિડન્સ ઇન હેલ્થ સર્વિસીસ. હવે આ જે ટ્રસ્ટ બિલ્ડઅપ થશે, બરાબર, જે કમ્યુનિકેશન છે, રેપોર્ટ બિલ્ડઅપ થાય, એનાથી શું થશે કે કોન્ફિડન્સ ઇન હેલ્થ સર્વિસીસ. હવે કોન્ફિડન્સ ડેવલપ થશે, બરાબર. નર્સ અને પેશન્ટ વચ્ચે કોન્ફિડન્સ ડેવલપ થશે, બંને એકબીજાને પ્રોબ્લેમ શેર કરશે, સોલ્યુશન શેર કરશે, બરાબર. ઇમ્પ્રુવ્સ કોઓપરેશન ડ્યુરિંગ ટ્રીટમેન્ટ. હવે નર્સ છે ફ્રેન્ડલી હશે, સારા રિલેશન હશે તો એ કોઓપરેટ કરશે. આપણે જ્યારે ફેમિલીને એઝ અ કમ્યુનિટી હેલ્થ નર્સ આપણે જ્યારે ફેમિલીને કેર પ્રોવાઈડ કરીએ, બરાબર, તો આપણા સારા રિલેશન એની સાથે હોય તો એ આપણી સાથે કોઓપરેટ કરે, બરાબર. અને આપણે જેમ કહીએ એમ એ આપણું જે ગાઈડન્સ છે, એડવાઇસ છે એ બધી ફોલો કરશે, બરાબર. તો એના માટે ટ્રસ્ટ અને ગુડ રિલેશનશિપ એટલે ટ્રસ્ટ અને રેપોર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ આપણે કમ્યુનિટીમાં વર્ક કરીએ ત્યારે આપણે ટ્રસ્ટ અને રેપોર્ટ છે એ મેઇન આપણે બિલ્ડઅપ કરવાના રહેશે. સેકન્ડ છે ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ કેર. નર્સ પ્રોવાઇડ્સ કેર અકોર્ડિંગ ટુ ધ પેશન્ટ્સ નીડ. હવે કોઈ પણ પેશન્ટ છે, બીમાર છે, બરાબર, તો એ પેશન્ટ આપણે એ પેશન્ટની પહેલા નીડ આઈડેન્ટિફાઈ કરવાની છે કે પેશન્ટની જરૂરિયાત શું છે, બરાબર. એની જરૂરિયાત આપણને ખબર પડી જાય, એની પેશન્ટની નીડ ખબર પડી જાય પછી એ નીડ ઉપર આપણે એ નીડ સેટિસ્ફાય થાય એ રીતે આપણે કેર પ્લાન કરવાનો છે. અને જ્યારે આપણે કોઈ પણ સ્પેસિફિક પર્સનનું કેર પ્લાન પ્રિપેર કરીએ ત્યારે આપણે એ સ્પેસિફિક પર્સન ઉપર જ ધ્યાન આપવાનું છે, બરાબર. સ્પેસિફિક પર્સનની એબિલિટીઝ, ડિસેબિલિટીઝ, એની હેલ્થ કન્ડિશન, એની ફેમિલી કન્ડિશન, એની સોશિયો ઇકોનોમિક કન્ડિશન, બરાબર, બધા જ ક્રાઇટેરિયા છે એ આપણે માઇન્ડમાં રાખીને એના માટે કેર પ્લાન પ્રિપેર કરવાનો છે. પર્સનલાઇઝ્ડ હેલ્થ એજ્યુકેશન બીકમ્સ ઇઝીયર. પછી એ જે પર્સન છે એને જે પ્રકારનો ઇલનેસ હશે એ પ્રકારનું આપણે એને હેલ્થ એજ્યુકેશન આપશું, બરાબર. એટલે એના માટે સ્પેશિયલ પર્ટિક્યુલર એના માટે અલગ બધા ફેમિલીને આપણે એજ્યુકેશન, હેલ્થ એજ્યુકેશન આપીએ, બરાબર, એવું કોમન હેલ્થ એજ્યુકેશન નથી આપવાનું. એ પર્સન જે પ્રોબ્લેમમાં છે, જે કન્ડિશનમાં છે, જે એને ઇલનેસ થયો છે એના સોલ્યુશન માટે આપણે એને હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું છે. આજે આપણા બે એડવાન્ટેજ, ફર્સ્ટ છે બિલ્ડ ટ્રસ્ટ એન્ડ ગુડ રિલેશનશિપ, સેકન્ડ છે ઇન્ડિવિજ્યુઅલાઇઝ કેર. થર્ડ મેરિટ છે બેટર અસેસમેન્ટ ઓફ હોમ એન્વાયરમેન્ટ, બરાબર. જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે
એ શું કરશે? હોમ એન્વાયરમેન્ટને સ્ટડી કરશે. બરાબર, જે આ ઇમેજમાં દેખાય છે આ કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ પાણી ચેક કરશે કે જે પાણી ફેમિલી પીવે છે બરાબર એ ક્લીન છે કે નહીં, બરાબર, પ્રોપર વેન્ટિલેશન છે કે નહીં, હાઇજીન મેન્ટેન થયેલું છે કે નહીં ઘરમાં. પછી છે સેફ ડિસ્પોઝલ, બરાબર, કચરો છે એનું સેફ ડિસ્પોઝલ કરે છે કે નહીં, બરાબર, એ રીતે એ અસેસ કરશે. બરાબર, નર્સ કેન અસેસ હાઉસિંગ કન્ડિશન, નર્સ હાઉસની કન્ડિશન એક્ઝામિન કરશે. પછી સેનિટેશન, બરાબર, ઘરમાં સ્વચ્છતા છે કે નહીં, બરાબર, ટોયલેટ ફેસિલિટી છે કે નહીં, બરાબર, ડ્રેનેજ સિસ્ટમ છે કે નહીં, એ બધું અસેસ કરશે. સેફ ડ્રિંકિંગ વોટર અવેલેબલ છે કે નહીં એ અસેસ કરશે. વેન્ટિલેશન, પ્રોપર વેન્ટિલેશન છે કે નહીં, વેસ્ટ ડિસ્પોઝલ કઈ રીતે થાય છે એ અસેસ કરશે. સોશિયો ઇકોનોમિક સ્ટેટસ કેવું છે, બરાબર, આ બધા જ ક્રાઇટેરિયા છે એઝ ધ કોમ્યુનિટી હેલ્થ નર્સ. આ બધા જ ક્રાઇટેરિયા આપણે એક્ઝામિન કરવાના હોય છે. જ્યારે પણ આપણે હોમ વિઝિટ માટે જઈએ ત્યારે આ બધા જ ક્રાઇટેરિયા આપણે એક્ઝામિન કરવાના હોય છે. બરાબર, હેલ્થ આઈડેન્ટિફાય હેલ્થ હઝાર્ડ. હવે આપણે આ બધા ક્રાઇટેરિયા અસેસ કરીએ છીએ, બરાબર, આ બધું જ આપણે ચેક કરીએ. શું કામ કરીએ છીએ? તો ટુ આઈડેન્ટિફાય હેલ્થ હઝાર્ડ્સ, હેલ્થ રિલેટેડ કોઈ રિસ્ક છે કે નહીં, બરાબર, ફેમિલીને કોઈ હેલ્થ રિલેટેડ રિસ્ક છે કે નહીં એ અસેસ કરવા માટે આપણે આ બધા જ ક્રાઇટેરિયા એક્ઝામિન કરીએ છીએ. બરાબર, સેફ ડ્રિંકિંગ વોટર નહીં હોય તો એને કોલેરા થવાના ચાન્સીસ રહેશે. બરાબર, વેન્ટિલેશન પ્રોપર નહીં હોય તો ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ થશે, બ્રીધિંગ ડિફિકલ્ટી થવાના ચાન્સીસ રહેશે. બરાબર, પ્રોપર વેસ્ટ ડિસ્પોઝલ નહીં થતું હોય તો એના લીધે પણ ઇન્ફેક્શનના ચાન્સીસ રહેશે. બરાબર, તો એના માટે આપણે આ બધા જ ક્રાઇટેરિયા છે એ આપણે અસેસ કરશું. બરાબર, કયા કયા ક્રાઇટેરિયા છે? હાઉસિંગ કન્ડિશન, સેનિટેશન, ડ્રિંકિંગ વોટર, વેન્ટિલેશન, વેસ્ટ ડિસ્પોઝલ અને સોશિયો ઇકોનોમિક સ્ટેટસ. નેક્સ્ટ છે અર્લી ડિટેક્શન ઓફ ડિસીઝ. બરાબર, હવે આપણે આ હોમ વિઝિટ કરીએ છીએ એનો ચોથો એડવાન્ટેજ અથવા ચોથો ફાયદો શું છે કે અર્લી ડિટેક્શન ઓફ ડિસીઝ. આપણને વહેલી તકે કોઈ પણ ડિસીઝ સ્ટાર્ટ થઈ છે પેશન્ટમાં તો આપણે એને વહેલી તકે નિદાન કરી શકીએ. બરાબર, તો ડિટેક્ટ્સ ઇલનેસ એટ અર્લી સ્ટેજ. જ્યારે કોઈ પણ નર્સ છે, હવે કોઈ પણ પર્સન હોય, બરાબર, એને તાવ શરદી આવી હોય, બરાબર, શરદી થઈ હોય તો એ ઇગ્નોર કરતો હોય કે સામાન્ય છે, મારે હોસ્પિટલની વિઝિટ નથી કરવી, બરાબર, 2 દિવસ ગોળી ખાઈશ તો મને મટી જશે. બરાબર, પણ હવે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે, બરાબર, એ એના ઘરે વિઝિટ કરશે, પછી એ પેશન્ટની બ્લડ સ્મિયર લેશે, બરાબર, સ્લાઇડ બનાવશે, બરાબર, અને પછી એ પીએચસી એ જઈને એ સ્લાઇડ આપશે અને પછી એનો મલેરિયાનો રિપોર્ટ થશે અને મલેરિયા પોઝિટિવ આવી શકે. બરાબર, હવે પેશન્ટ છે, બરાબર, પેશન્ટ એમ હતું કે મને સાદો તાવ છે, બરાબર, એ 2 દિવસ ઘરે રહે, 5 દિવસ ઘરે રહે, બરાબર, એને લેટ ખબર પડત કે મને મલેરિયા છે. કદાચ 5 થી 10 દિવસ પછી બતાવવા જાત ને પછી એના લોહીના રિપોર્ટ થાત ને પછી ખબર પડત કે એને મલેરિયા છે. પણ જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે, બરાબર, એ સામાન્ય તાવ હોય એમાં પણ બ્લડનો રિપોર્ટ કરે છે, સ્મિયર બનાવે છે. બરાબર, તો એ સ્મિયર થ્રુ ખબર પડે છે કે પેશન્ટને મલેરિયા છે કે નહીં. તો શું થયું? અહીંયા અર્લી ડિટેક્શન થયું. બરાબર, પેશન્ટ છે મોડો હોસ્પિટલ જાત, પણ જો કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ પહેલા જ આવીને બ્લડ સ્મિયર લઈ ગઈ, જેનાથી એનું અર્લી ડિટેક્શન થઈ ગયું. બરાબર, એનું અર્લી ડિટેક્શન ને અર્લી ડાયગ્નોસિસ થઈ જાય અને પછી એને અર્લી ટ્રીટમેન્ટ મળે અને પેશન્ટ છે વહેલો રિકવર થઈ શકે. હેલ્પ્સ ઇન અર્લી રિફરલ એન્ડ ટ્રીટમેન્ટ. હવે આપણે અર્લી કોઈ પણ કન્ડિશન ડિટેક્ટ કરશું તો આપણે જો એ ટ્રીટેબલ હશે તો એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરશું અને જો એને રિફર કરવાની જરૂર હશે તો એને અર્લી આપણે રિફર કરી શકશું. બરાબર, પછી છે પ્રિવેન્ટ્સ કોમ્પ્લિકેશન્સ. બરાબર, હવે આપણે પેશન્ટની કન્ડિશન આઈડેન્ટિફાઈ કરી લીધી તો એનાથી જે કોમ્પ્લિકેશન્સ થવાના હોય એને પણ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. બરાબર, કોઈ પણ મધર છે, બરાબર, એનેમિક મધર છે અથવા એને કોઈ પણ બીજા ટ્વિન પ્રેગ્નન્સી છે કે કોઈ પણ કોમ્પ્લિકેશન છે, આપણે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી અર્લી આઈડેન્ટિફાઈ કરી લીધી કે ટ્વિન પ્રેગ્નન્સી છે, બરાબર, કે એનિમિયા છે, તો એને આપણે એવી કેર પ્રોવાઈડ કરશે, જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એવી કેર પ્રોવાઈડ કરશે કે મધર છે એને પોસ્ટપાર્ટમ હેમરેજ ના થાય. બરાબર, તો એ શું કામ કરીએ છીએ કે એનામાં કોઈ પણ કોમ્પ્લિકેશન, પીપીએચ જેવા કોમ્પ્લિકેશન અરાઇઝ ના થાય. બરાબર, ફિફ્થ એડવાન્ટેજ છે હેલ્થ એજ્યુકેશન.
બરાબર. ફેમિલી રિસીવ્સ એજ્યુકેશન રિગાર્ડિંગ, હવે આપણે જ્યારે એઝ અ કમ્યુનિટી હેલ્થ નર્સ આપણે હોમ વિઝિટ માટે જઈએ, બરાબર, તો આપણે ફેમિલીને કેવું હેલ્થ એજ્યુકેશન આપવું જોઈએ, શેના રિલેટેડ હેલ્થ એજ્યુકેશન આપવું જોઈએ, તો એક છે ન્યુટ્રિશન. બરાબર, ન્યુટ્રિશન રિલેટેડ આપણે હેલ્થ એજ્યુકેશન આપવું જોઈએ. કોઈ પણ કિશોરી છે, બરાબર, એડોલેસન્ટ ગર્લ છે, બરાબર, તો એને આપણે આયરન, ફોલિક એસિડ, પહેલા તો આપણે એને ડાયટરી એડવાઇસ આપશું કે એ લીલા શાકભાજી ખાય, ગોળ ખાય, ચણા ખાય, દળિયા ખાય, બરાબર, ખજૂર ખાય, પછી જે ઓલા હાથલાના ડોડા આવે એ ખાય, તો એનાથી શું થશે, એના લોહીના ટકા વધશે. બરાબર, તો આપણે એને ન્યુટ્રિશનલ ગાઈડન્સ આપશું અને પછી આપણે પાછું ફોલોઅપ કરશું. બરાબર, ત્યારે પણ એની આંખ છે ફીકી દેખાતી હોય, એના નેલ્સ ફીકા દેખાતા હોય, તો આપણે એને આયરન, ફોલિક એસિડ જે ટેબ્લેટ છે એ પણ સપ્લિમેન્ટરી ફોર્મમાં આપી શકીએ. તો આપણે ન્યુટ્રિશન ઉપર હેલ્થ એજ્યુકેશન આપી શકીએ. પછી છે પર્સનલ હાઇજીન વિશે આપણે કોઈ પણ પર્સન છે એને હેલ્થ એજ્યુકેશન આપી શકીએ. પછી ઇમ્યુનાઇઝેશન, બરાબર, કોઈ પણ બેબી છે, બરાબર, કોઈ પણ બેબી છે, બરાબર, 6 મહિના સુધીનું કે પછી 9 મહિના સુધીનું, તો આપણે એને ઇમ્યુનાઇઝેશન વિશે માહિતી આપી શકીએ. અને ઇમ્યુનાઇઝેશન જે વેક્સિનેશન છે એ ક્યાં સેટઅપ થાય છે, બરાબર, મમતા દિવસ ક્યાં સેલિબ્રેશન થાય છે, એ બધું આપણે એને સમજાવી શકીએ, જેનાથી એનું વેક્સિનેશન કમ્પ્લીટ થાય. બરાબર, પછી છે ફેમિલી પ્લાનિંગ. પછી આપણે જે એલિજિબલ કપલ છે, બરાબર, ન્યુલી મેરિડ કપલ છે, એને આપણે ફેમિલી પ્લાનિંગ નું એજ્યુકેશન આપી શકીએ. પછી છે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ, બરાબર, મધર અને ચાઇલ્ડ હેલ્થ નું પણ આપણે એજ્યુકેશન આપી શકીએ. બરાબર, મધર ને આપણે જે બે ઇમ્યુનાઇઝેશન, જે વેક્સિન લેવાની હોય 2 ડોઝ ટીડી ના, બરાબર, એ આપણે એમને લેવા માટે સમજાવી શકીએ. પછી ચાઇલ્ડ ને આપણે વેક્સિનેશન વિશે સમજાવી શકીએ. મધર, એન્ટીનેટલ મધર હોય તો એના ન્યુટ્રિશન વિશે આપણે સમજાવી શકીએ. ચાઇલ્ડ ના 6 મહિના પછી આપણે જે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કરાવવાનું હોય એના વિશે આપણે સમજાવી શકીએ. બ્રેસ્ટ ફીડિંગ વિશે સમજાવી શકીએ. બરાબર, પછી છે ડિસીઝ પ્રિવેન્શન. પછી કોઈ પણ ડિસીઝ છે, બરાબર, કોઈ પણ ડિસીઝ થી કઈ રીતે બચવું એના વિશે પણ આપણે હેલ્થ એજ્યુકેશન આપવું જોઈએ હોમ વિઝિટમાં. બરાબર, તો આ થયા આપણા 5 એડવાન્ટેજીસ. બરાબર, અર્લી ડિટેક્શન ઓફ ડિસીઝ એન્ડ હેલ્થ એજ્યુકેશન. નેક્સ્ટ જોઈએ આપણે 6th, ઇમ્પ્રુવ્સ કોમ્પ્લાયન્સ. કોમ્પ્લાયન્સ એટલે જે કઈ પણ રૂલ્સ હોય એ ફોલો કરે એને કહેશું આપણે કોમ્પ્લાયન્સ. બરાબર, એન્કરેજ પેશન્ટ ટુ ટેક મેડિસિન રેગ્યુલરલી. બરાબર, ઘણા પેશન્ટ એવા હોય કે 5 દિવસ મેડિસિન લે અને પછી મેડિસિન મૂકી દે. બરાબર, તો આપણે એઝ અ કમ્યુનિટી હેલ્થ નર્સ આપણે પેશન્ટને કન્ટિન્યુઅસલી મોટિવેટ કરતા રહેવાના છે કે એની મેડિસિન છે સ્ટોપ ના કરે. બરાબર, હવે આપણે રેગ્યુલર વિઝિટ કરશું, ફોલોઅપ વિઝિટ લેશું, તો એનાથી શું થશે કે પેશન્ટને એની કન્ડિશનની સિરિયસનેસ સમજાશે, એની મેડિસિનની ઇમ્પોર્ટન્સ સમજાશે, એટલે પેશન્ટ છે મેડિસિન એની રેગ્યુલરલી લેશે. બરાબર, પછી ફોલો ડાયટરી એડવાઇસ. બરાબર, રેગ્યુલર જો આપણે હોમ વિઝિટ કરશું, કમ્યુનિટી હેલ્થ નર્સ છે રેગ્યુલર હોમ વિઝિટ કરશે, તો શું થશે, એ જે ડાયટરી એડવાઇસ આપી હશે કમ્યુનિટી હેલ્થ નર્સે એ પણ પેશન્ટ ફોલો કરશે. પછી અટેન્ડ ફોલો અપ વિઝિટ્સ. હવે આપણે પેશન્ટને એની કન્ડિશન વિશે સિરિયસનેસ સમજાવી હોય, બરાબર, એની મેડિસિન વિશે ઇમ્પોર્ટન્સ સમજાવી હોય, બરાબર, તો એ છે એ રેગ્યુલર એની જે ફોલોઅપ વિઝિટ છે, બરાબર, જ્યારે એને ડોક્ટર પાસે બતાવવા જવાનું હશે ત્યારે એ જાશે. બરાબર, પછી છે રિડ્યુસેસ ટ્રીટમેન્ટ ડિફોલ્ટ. હવે કોઈ પણ પેશન્ટ છે, બરાબર, એને ટીબીની કે પછી એવી કોઈ પણ મેડિસિન ચાલુ છે અને પછી એ વચ્ચેથી મૂકી દે છે. બરાબર, તો આવું ક્યારે થાય કે એના ઉપર કોઈ ધ્યાન ના દેતું હોય ત્યારે. બરાબર, પણ એઝ અ કમ્યુનિટી હેલ્થ નર્સ, બરાબર, કમ્યુનિટી હેલ્થ નર્સ છે રેગ્યુલર વિઝિટ કરે છે, રેગ્યુલરલી એને સમજાવે છે કે તમને આ ગંભીર બીમારી થઈ છે, તમારે આ મેડિસિન કમ્પલસરી લેવી જ પડશે. બરાબર, અને આ મેડિસિન લેવાથી તમારા જે કઈ પણ ઇન્ફેક્શન છે, બરાબર, એ રિડ્યુસ થશે, બરાબર, ક્યોર થશે, તમારી જે કન્ડિશન છે એ પહેલા કરતા સુધરી જશે. બરાબર, એવી રીતે રેગ્યુલર વિઝિટ જ્યારે કરશે કમ્યુનિટી હેલ્થ નર્સ, ત્યારે પેશન્ટ છે એની કન્ડિશન માટે સિરિયસ થશે અને મેડિસિન છે રેગ્યુલરલી રહેશે. અને જેનાથી શું થશે કે કોઈ પણ પર્સન છે ટ્રીટમેન્ટ અડધેથી મૂકી દેતું હોય
તો એવા કેસીસ ઓછા થશે, બરાબર. ટ્રીટમેન્ટ કોમ્પ્લાયન્સ વધશે, બરાબર. આ થયું આપણું ઇમ્પ્રુવ કોમ્પ્લાયન્સ. 7th છે ફેમિલી પાર્ટિસિપેશન. હવે કોઈ પણ પર્સન છે, બરાબર, એ પોતે બીમાર છે, બરાબર, અને પોતે એકલો જ એની કેર કરે છે, બરાબર, એને કોઈ સાથે સારા રિલેશન નથી, એનું ફેમિલી છે એને સપોર્ટ નથી કરતા, એવું હોય તો શું થાય, પેશન્ટની રિકવરીમાં વાર લાગે. પણ જ્યારે પેશન્ટ એને સપોર્ટ કરે, પેશન્ટના રિલેટિવ સપોર્ટ કરે છે, એના ફેમિલી છે એની કેરમાં એન્ગેજ થયેલા છે, બરાબર, તો એવા ટાઈમે શું થશે કે પેશન્ટ છે એમાં વહેલી રિકવરી આવી જશે, બરાબર. ફેમિલી મેમ્બર્સ એક્ટિવલી પાર્ટિસિપેટ ઇન પેશન્ટ કેર. એટલે હવે જ્યારે હોમ વિઝિટ કરે, બરાબર, હોમ વિઝિટમાં જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ ફેમિલીને પણ પેશન્ટની કેરમાં પાર્ટિસિપેટ કરશે, બરાબર. એને શીખવાડશે કે પેશન્ટની કેર કઈ રીતે કરવી, તમે કઈ રીતે પેશન્ટને હેલ્પ કરી શકો, બરાબર. જેનાથી શું થશે, પેશન્ટને મોટિવેશન મળશે, પેશન્ટને સપોર્ટ મળશે, એમના ફેમિલી રિલેશન છે એ પણ ઇમ્પ્રુવ થશે, બરાબર. ઇમ્પ્રુવ ઇમોશનલ એન્ડ સોશિયલ સપોર્ટ, બરાબર. પેશન્ટ છે એને ઇમોશનલ અને સોશિયલ સપોર્ટ મળશે, બરાબર. એનાથી એનામાં ફાસ્ટ રિકવરી થશે. હવે તમે કોઈ પણ નર્સિંગ ફિલ્ડમાં અભ્યાસ કરી રહ્યા છો, એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ, બીબીએસસી નર્સિંગ, અને તમને કોઈ ટોપિક છે, ટોપિકમાં ડાઉટ છે, કોઈ પણ ટોપિક સમજાતો નથી, કે પછી તમારી પાસે કોઈ પણ ટોપિક રિલેટેડ ક્વોલિટી કન્ટેન્ટ નથી, તો એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન એકમાત્ર છે માય નર્સિંગ એપ, બરાબર. માય નર્સિંગ એપમાં તમને મળશે રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ, વાઇવા પ્રિપરેશન, MCQ પ્રેક્ટિસ, બરાબર, આવા બધા, અને તમને જે યુનિવર્સિટી એક્ઝામ રિલેટેડ જે ક્વોલિટી કન્ટેન્ટ છે એ બધું જ તમને એક જ એપમાં મળશે, બરાબર, માય નર્સિંગ એપમાં. તો તમે આજે જ પ્લે સ્ટોરમાં જઈને માય નર્સિંગ એપ સર્ચ કરો, આવું કંઈક આઇકોન દેખાશે, તમે આજે જ ડાઉનલોડ કરો અને જે ક્વોલિટી કન્ટેન્ટ છે એનો તમે બેનિફિટ લ્યો. નેક્સ્ટ છે પ્રમોટ્સ પ્રિવેન્ટિવ કેર, બરાબર. પ્રમોટ્સ પ્રિવેન્ટિવ કેર એટલે જે પ્રિવેન્ટિવ કેર છે, બરાબર, એને આપણે અહીંયા પ્રમોટ કરવાની વાત છે. હવે પ્રિવેન્ટિવ કેર એટલે કેવી કેર, કે ઇમ્યુનાઇઝેશન, બરાબર. ઇમ્યુનાઇઝેશન થી આપણે પેશન્ટને ઘણી બધી બીમારીથી બચાવી શકીએ, બરાબર. હવે આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે બેબીનો હજી બર્થ થાય ત્યારે જ આપણે એને BCG આપીએ છીએ, બરાબર, પછી OPV આપીએ છીએ, હેપેટાઇટિસ B આપીએ છીએ, બરાબર. તો આ બધી વેક્સિન છે આપણે શું કામ આપીએ છીએ, કે પેશન્ટને આપણે પ્રિવેન્ટ કરી શકીએ, બરાબર, પ્રિવેન્ટ કરી શકીએ કેવી ગંભીર બીમારીઓથી, બરાબર, કેવી TB થી બચાવી શકીએ, પોલિયો થી બચાવી શકીએ, બરાબર, ઝેરી કમળો, બરાબર, હેપેટાઇટિસ B થી બચાવી શકીએ. તો આ બધી થઈ પ્રિવેન્ટિવ કેર, બરાબર. વેક્સિનેશન છે, બરાબર, ઇમ્યુનાઇઝેશન છે એ ગંભીર બીમારીથી રક્ષણ આપે છે, બરાબર. એક છે ઇમ્યુનાઇઝેશન, પછી છે એન્ટીનેટલ કેર, બરાબર. એન્ટીનેટલ કેરમાં શું હશે કે આપણે જે મધર છે એને આપણે 2 TD વેક્સિનના ડોઝ દેવાના રહેશે, પછી એને આપણે ડાયટરી એજ્યુકેશન દેવાનું રહેશે, એની રેગ્યુલર સોનોગ્રાફી કરાવવાની રહેશે, બરાબર. તો એ બધું આપણે એન્ટીનેટલ કેર શું કામ કરીએ છીએ, કે આપણે જે મધર છે એનામાં કોઈ પણ કોમ્પ્લિકેશન અરાઇઝ ના થાય, બરાબર, અને મધરની હેલ્થ કન્ડિશન ઇમ્પ્રુવ થાય, બરાબર. અને કોમ્પ્લિકેશન જેવા કે PPH, બરાબર, પોસ્ટપાર્ટમ હેમરેજ જેવા કોમ્પ્લિકેશન છે, એવા કોમ્પ્લિકેશન થી આપણે મધરને પ્રિવેન્ટ કરી શકીએ અને એની હેલ્થ કન્ડિશન આપણે ઇમ્પ્રુવ કરી શકીએ, બરાબર. પછી છે પોસ્ટનેટલ કેર, બરાબર. આપણે પ્રોપર પોસ્ટનેટલ કેર નહીં આપીએ તો શું થશે, પ્યુપેરિયલ સક્સેસ થવાના ચાન્સીસ રહેશે, પ્યુપેરિયલ સેપ્સિસ થવાના ચાન્સીસ રહેશે, બરાબર. એટલે જે કમ્યુનિટી હેલ્થ નર્સ હશે એ એન્ટીનેટલ હેલ્થ કેર પ્રોવાઈડ કરશે, પોસ્ટનેટલ કેર પ્રોવાઈડ કરશે, એનાથી જે મધર છે, બરાબર, મધર છે એ જે બીજા જે કંઈ પણ ઇન્ફેક્શન છે, બરાબર, ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ થઈ શકે, પ્યુપેરિયલ સેપ્સિસથી પ્રિવેન્ટ કરી શકશે મધરને, પછી છે પોસ્ટપાર્ટમ હેમરેજથી પ્રિવેન્ટ કરી શકશે, અને બીજા ઘણા બધા કોમ્પ્લિકેશન્સથી એ મધરને પ્રિવેન્ટ કરી શકશે,
પછી રેગ્યુલર ગ્રોથ મોનિટરિંગ, ચાઇલ્ડ નું રેગ્યુલર ગ્રોથ મોનિટરિંગ, બરાબર. ગ્રોથ મોનિટરિંગ ચાઇલ્ડ નું રેગ્યુલર થશે એટલે આપણને ખબર પડશે કે ચાઇલ્ડ હેલ્ધી છે કે અનહેલ્ધી, બરાબર. એનામાં કઈ ઇન્ફેક્શન તો નથી, બરાબર. તો ગ્રોથ મોનિટરિંગ. પછી છે હેલ્થ સ્ક્રીનિંગ, બરાબર. હવે જે પર્સન છે 30 અબોવ, બરાબર, એજ અબોવ 30 યર, એનું રેગ્યુલર હેલ્થ સ્ક્રીનિંગ કરશે. જે કમ્યુનિટી હેલ્થ નર્સ હશે એ રેગ્યુલર સ્ક્રીનિંગ કરશે, બરાબર. બીપી ચેક કરશે, સુગર ચેક કરશે. એનાથી ખબર પડશે કે પેશન્ટમાં ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે કે બીજી કોઈ પણ હેલ્થ રિલેટેડ કન્ડિશન છે, તો અર્લી આઈડેન્ટિફાઈ થઈ શકે. એટલે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ હેલ્થ સ્ક્રીનિંગ રેગ્યુલરલી કરશે, બરાબર. આ એક ફાયદો છે કમ્યુનિટી માટે, બરાબર, કે એનું અર્લી ડિટેક્શન થઈ જશે. બીપી હશે, સુગર હશે તો એને અર્લી આઈડેન્ટિફાઈ થઈ જશે, બરાબર. અને આવી કોઈ પણ કન્ડિશન હશે તો એનું અર્લી રેફરલ થઈ શકશે, બરાબર. તો આ એક થયો 8મો એડવાન્ટેજ, પ્રમોટ્સ પ્રિવેન્ટિવ કેર. નેક્સ્ટ છે કોસ્ટ ઇફેક્ટિવનેસ, બરાબર. કોસ્ટ ઇફેક્ટિવનેસ રિડ્યુસીસ અનનેસેસરી હોસ્પિટલ વિઝિટ્સ. હવે જ્યારે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ હોમ વિઝિટ કરશે, બરાબર, તો પેશન્ટ નો ખર્ચો છે, ખર્ચો ઘટી જશે, બરાબર. અહીંયા એ જ કહેવા માંગે છે કે ખર્ચ ઘટી જશે, બરાબર. તો જ્યારે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ ઘરે આવીને કેર પ્રોવાઈડ કરે છે, ઘરે આવીને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે છે, તો પેશન્ટને હોસ્પિટલના ધક્કા ઓછા થઈ જાય છે, એટલે એના ખર્ચા ઓછા થઈ ગયા, બરાબર. પછી છે સેવ્સ ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ. હવે અહીંયા કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ ઘરે આવે છે વિઝિટ કરવા માટે, ટ્રીટમેન્ટ આપવા માટે, બરાબર. તો જે ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ હતું એ પણ ઘટી જશે, બરાબર. પેશન્ટને લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડતી, બરાબર. તો એ ટ્રાન્સપોર્ટેશનના એક્સપેન્સીસ છે એ પણ ઘટી જશે. ડિક્રીઝેસ હોસ્પિટલાઇઝેશન કોસ્ટ, બરાબર. હોસ્પિટલે જવું નથી પડતું, બરાબર. હોસ્પિટલે કેર લેવા માટે હોસ્પિટલના ધક્કા નથી થતા, તો એના લીધે જે હોસ્પિટલ રિલેટેડ ખર્ચો છે એ પણ ડિક્રીઝ થશે. ઓવરઓલ જે પેશન્ટ અને ફેમિલી છે એનો ખર્ચો ઘટી જશે. જ્યારે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ હોમ વિઝિટ લેશે ત્યારે જે ફેમિલીનો ઓવરઓલ ખર્ચો ડિક્રીઝ થઈ જશે અને પેશન્ટ અને ફેમિલીના હેલ્થમાં સુધારો આવશે. નેક્સ્ટ છે કન્ટિન્યુટી ઓફ કેર, બરાબર. હવે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ રેગ્યુલર વિઝિટ કરશે, બરાબર. રેગ્યુલર પેશન્ટ અને રિલેટિવ્સને હેલ્થ એજ્યુકેશન આપશે, તો એનાથી બધા મોટિવેટેડ રહેશે અને જે કેર લેવાની છે એ કન્ટિન્યુ લેશે, બરાબર. એન્શ્યોર રેગ્યુલર ફોલોઅપ. હવે રેગ્યુલર કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ રેગ્યુલરલી ઘરે જશે અને એની કોઈ પણ કન્ડિશન હશે, બરાબર, તો એને ટ્રીટમેન્ટ લેવા માટે, દવા લેવા માટે મોટિવેટ કરશે કે તમે રેગ્યુલર મેડિસિન લો, તમે રેગ્યુલર મેડિસિન લો. અથવા એને કોઈ પણ બીજી કન્ડિશન છે અને એ બીજે ક્યાંય ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કે બતાવવા માટે ચેકઅપ માટે નથી જતું, બરાબર, તો એને રેગ્યુલર મોટિવેટ કરશે કે ના તમારે જવાની જરૂર છે, તમારે જવાની જરૂર છે. તો એક વાર નહીં જાય, 2 વાર નહીં જાય, પછી એ રેગ્યુલર કમ્યુનિટી હેલ્થ નર્સ વિઝિટ કરતી રહેશે, તો એ એક દિવસ સમજશે કે નહીં હવે આ જે સિસ્ટર છે આટલું બધું કે છે તો મારે જવું જોઈએ, મને કઈક એવી કન્ડિશન હોઈ શકે, બરાબર. તો એ રીતે એની જે ફોલોઅપ છે એ રેગ્યુલર થઈ શકે. પછી છે મોનિટર રિકવરી. હવે કોઈ પર્સન છે એનું રેગ્યુલર આપણે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ રેગ્યુલર સ્ક્રીનિંગ કરશે, જેનાથી એનામાં કેટલી રિકવરી આવી એ ખબર પડશે. પછી ડિટેક્સ કોમ્પ્લિકેશન્સ અર્લી. કોઈ પણ ન્યૂ કોમ્પ્લિકેશન્સ અરાઇઝ થતા હશે તો એ પણ અર્લી ડિટેક્ટ કરી શકશે કમ્યુનિટી હેલ્થ નર્સ, બરાબર. તો આ થયું આપણું કન્ટિન્યુટી ઓફ કેર. 11 છે બેટર મેટર્નલ એન્ડ ચાઇલ્ડ કેર. રેગ્યુલર કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ રેગ્યુલર વિઝિટ કરશે, બરાબર, તો એનાથી જે મધર અને ચાઇલ્ડ છે એની પણ હેલ્થ ઇમ્પ્રુવ થશે, બરાબર. મોનિટરિંગ ઓફ પ્રેગ્નેન્ટ વુમન. હવે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે પ્રેગ્નેન્ટ વુમનના ઘરે વિઝિટ લેવા જશે, બરાબર. એનું મમતા કાર્ડ ચેક કરશે, બરાબર. એને વેક્સિન નહીં લીધું હોય, બરાબર, ટીડી વેક્સિન એને લેવાનું હોય, 2 ડોઝ લેવાના હોય, બરાબર, એને નહીં લીધા હોય તો એને મોટિવેટ કરશે કે તમારે આ વેક્સિન બાકી છે, તમે વેક્સિન માટે જાઓ, બરાબર. પછી છે ન્યૂબોર્ન અસેસમેન્ટ. ડિલિવરી આવી ગઈ પછી જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ ન્યૂબોર્નના અસેસમેન્ટ માટે જશે, બરાબર. ન્યૂબોર્નનો ગ્રોથ જેવી રીતે થવો જોઈએ કે
જેવી રીતે થવો જોઈએ એવી રીતે થાય છે કે નહીં એ અસેસ કરશે, બરાબર. એનો વેઇટ ઇન્ક્રીઝ થાય છે કે નહીં, એનું હાઇટ ઇન્ક્રીઝ થાય છે કે નહીં, બરાબર. એ યુરિન અને ફીસીસ રેગ્યુલરલી પાસ કરે છે કે નહીં, બરાબર. કોઈ પણ એનામાં કોઈ પણ કન્જેનાઇટલ એનોમાલી તો નથી, બરાબર. એ બધું અસેસમેન્ટ ન્યૂબોર્ન નું કરશે, બરાબર. બ્રેસ્ટ ફીડિંગ એસ્ટાબ્લિશ થયું છે કે નહીં, બરાબર. અને જો બ્રેસ્ટ ફીડિંગમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હશે તો એ મધર અને બેબીને બ્રેસ્ટ ફીડિંગ શીખવાડશે, અથવા બેબીનું જો લો બર્થ વેટ હશે, બરાબર, ઓછું વજન હશે તો એને કાંગારૂ મધર કેર શીખવાડશે, બરાબર. તો એ બધું થયું આપણું ન્યૂબોર્ન અસેસમેન્ટ, બરાબર. બ્રેસ્ટ ફીડિંગ વિશે કાઉન્સેલિંગ કરશે, પછી ફેમિલી પ્લાનિંગ માટે એડવાઇસ કરશે, બરાબર. તો આ બધું થયું બેટર ફોર બેટર મેટર્નલ એન્ડ ચાઇલ્ડ કેર, બરાબર. આનાથી શું થશે, મધર અને ચાઇલ્ડની જે હેલ્થ છે એ ઇમ્પ્રુવ થશે. નેક્સ્ટ છે કમ્યુનિટી પાર્ટિસિપેશન. એન્કરેજ કમ્યુનિટી ઇન્વોલ્વમેન્ટ ઇન હેલ્થ પ્રોગ્રામ્સ, બરાબર. કોઈ પણ પ્રોગ્રામ હોય તો એમાં આપણે કમ્યુનિટીને ઇન્વોલ્વ કરવાની છે. એઝ અ કમ્યુનિટી હેલ્થ નર્સ આપણે કમ્યુનિટીના બધા જ મેમ્બર્સને કોઈ પણ હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ હોય તો એમને ઇન્વોલ્વ કરવાના છે. એટલે એ બધા જ જે કમ્યુનિટીના મેમ્બર્સ છે એ પ્રોગ્રામનો બેનિફિટ લઈ શકે, એ પ્રોગ્રામનું ઇમ્પોર્ટન્સ સમજી શકે. સ્ટ્રેન્થન પબ્લિક હેલ્થ સર્વિસીસ, બરાબર. અને જે કંઈ પણ પબ્લિક હેલ્થ સર્વિસીસ છે એને આપણે સ્ટ્રેન્થન કરવાની રહેશે. જે કોઈ પણ ફેસિલિટીઝ છે એ બધી આપણે ઇમ્પ્રુવ કરવાની રહેશે, બરાબર. આ થયા આપણા એડવાન્ટેજીસ ઓફ હોમ વિઝિટ. નેક્સ્ટ જોઈએ આપણે ડિસએડવાન્ટેજીસ, બરાબર. છેલ્લે સુધી આ વિડીયો લેક્ચરમાં તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો, કારણ કે હવે જ આ જે પાર્ટ છે એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને પછી લાસ્ટમાં એક એવી ટ્રીક આપીશ કે જેનાથી તમને એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, રોલ ઓફ નર્સ બધું જ 2 જ મિનિટમાં યાદ રહી જશે, બરાબર. તો લાસ્ટ સુધી વિડીયો લેક્ચરમાં જોડાયેલા રહેજો. તો જોઈએ આપણે ડિસએડવાન્ટેજીસ ઓફ હોમ વિઝિટ or limitation or demerits. ફર્સ્ટ છે ટાઈમ કન્ઝ્યુમિંગ, બરાબર. હોમ વિઝિટ છે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, વધારે ટાઈમ લે છે, બરાબર. વન હોમ વિઝિટ રિક્વાયર્સ કન્સિડરેબલ ટાઈમ. એક હોમ વિઝિટમાં ઘણો બધો ટાઈમ લાગે છે, કારણ કે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ પહેલા તો ટ્રાવેલ કરીને આવશે, બરાબર. પછી એ ફેમિલીની નીડ્સ આઈડેન્ટિફાઈ કરશે, નીડ આઈડેન્ટિફાઈ કરીને પ્લાન પ્રિપેર કરશે, પછી એ પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરશે, બરાબર. એટલું થઈ ગયું. પછી એ જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ રીવિઝિટ કરશે, બરાબર. ઇવાલ્યુએટ કરશે કે જે પ્લાન ઇમ્પ્લિમેન્ટ કર્યો, બરાબર, એ ફોલો થાય છે કે નહીં, બરાબર, એનું રિઝલ્ટ મળે છે કે નહીં, બરાબર. તો આ એક પ્રોસેસ કેવી છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે. પછી જો ફેવર્સ ફેમિલીઝ કેન બી ઓકે ફ્યુઅર ફેમિલીઝ કેન બી કવર્ડ ઇન અ ડે, બરાબર. જ્યારે કોઈ કમ્યુનિટી હેલ્થ નર્સ છે, બરાબર, એ વિઝિટ કરવા નીકળશે, બરાબર, તો એને કન્સિડરેબલ ટાઈમ આપવો પડશે, બરાબર. મિનિમમ 30 મિનિટ થી 1 કલાક સુધીનો તો એક ફેમિલીને ટાઈમ આપવો જ પડશે, બરાબર. તો એ એક દિવસમાં બહુ ઓછા ફેમિલીને કવર કરી શકશે, બરાબર. નેક્સ્ટ છે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ, બરાબર. રિમોટ ઓર ડિફિકલ્ટ ટુ રીચ એરિયાસ. હવે ટ્રાન્સપોર્ટેશન એરિયા, કમ્યુનિટી એરિયામાં શું હશે કે ઘણી જગ્યાએ રસ્તા બરાબર નહીં હોય, બરાબર. વેહિકલ છે અંદર નહીં જતા હોય, શેરી ગલી છે એ પતલી પતલી હશે, બરાબર. એમાં વેહિકલ નહીં ચાલી શકે, એવું બધું હશે. તો જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે, બરાબર, એને ડિફિકલ્ટ રહેશે એવા એરિયામાં પહોંચવું, બરાબર. જે પુઅર રોડ કન્ડિશન, બરાબર, જે રોડની કન્ડિશન છે એ બરાબર નહીં હોય, બરાબર. તો આ બધા ડિસએડવાન્ટેજીસ છે, ડીમેરિટ છે. પછી ઇન્ક્રીઝેસ ટ્રાવેલ ટાઈમ. મોસ્ટ ઓફ ધી ટાઈમ છે, બરાબર, જે આપણે હોમ વિઝિટમાં આપી શકીએ એ બધું ટાઈમ ટ્રાવેલિંગમાં જ વેસ્ટ થઈ જાય છે, બરાબર. તો આ જે પ્રોસેસ છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ કમ્યુનિટી હેલ્થ નર્સને આવી શકે છે. થર્ડ ડિસએડવાન્ટેજ છે સેફ્ટી ઇશ્યુઝ, રિસ્ક ઓફ ડોગ બાઇટ્સ, બરાબર. જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે જ્યારે એ હોમ વિઝિટ કરવા જાય, બરાબર, ત્યારે એની ડોગ બાઇટના રિસ્ક રહેલા છે. પછી છે અનસેફ નેબરહુડ. ઘણા નેબરહુડ છે, નેબર્સ છે એ ઘણા સેફ ના હોય, બરાબર. એને જે કમ્યુનિટી હેલ્થ નર્સની વિઝિટ છે એ એને પસંદ ના હોય, એને ગમતી ના હોય, બરાબર, એક્સેપ્ટ ના કરતા હોય, તો એ કમ્યુનિટી હેલ્થ નર્સને મન ફાવે એમ કહેતા હોય, બરાબર. પછી એન્વાયરમેન્ટલ હાઝાર્ડ્સ. એન્વાયરમેન્ટલ હાઝાર્ડ્સ એટલે હવે કમ્યુનિટી હેલ્થ નર્સ છે વિઝિટ કરવા ગઈ છે, વરસાદ આવે છે, તડકો લાગે છે, બરાબર, કે પછી વચ્ચે કુવર છે, બરાબર. તો એવી બધા એન્વાયરમેન્ટલ રિસ્ક અથવા હાઝાર્ડ પણ રહેલા છે. પછી રિસ્ક ઓફ વાયલન્સ ઇન સમ એરિયાઝ. ઘણી જગ્યાએ
વાયોલન્સ વાળો એરિયા પણ હોય, બરાબર. ઘણા છે એ કમ્યુનિટી હેલ્થ નર્સને એક્સેપ્ટ ના કરતા હોય, બરાબર, એની કમાન્ડ છે ફોલો ના કરતા હોય, તો એવી જગ્યાએ વાયોલન્સ થવાના પણ ચાન્સીસ રહેલા છે, બરાબર. હવે ઘણા એવા એરિયા હોય કે જેમને વેક્સિન લેવી ના હોય, બરાબર, વેક્સિન લેવાની ના જ પાડતા હોય, ના અમારે વેક્સિન લેવી જ નથી, બરાબર, અને કમ્યુનિટી હેલ્થ નર્સ છે કન્ટિન્યુઅસલી એ બધાને મોટિવેટ કરે છે, એક્સપ્લેન કરે છે, સમજાવે છે, મનાવે છે કે આ વેક્સિન તમારા માટે બહુ સેફ છે, પણ એ લોકો માનવા તૈયાર જ ના હોય, પછી આવી વાયોલન્સ જેવી કન્ડિશન છે એ અરાઇઝ થતી હોય છે. નેક્સ્ટ છે લિમિટેડ ઇક્વિપમેન્ટ. હવે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ જ્યારે વિઝિટમાં જાય, બરાબર, તો એ બેગમાં લિમિટેડ વસ્તુ જ લઈ જઈ શકે છે, બરાબર. પછી જે લિમિટેડ વસ્તુમાં જ એને કામ ચલાવવું પડે છે, બરાબર, કારણ કે જેટલું એ ઉપાડી શકે એટલું જ લઈ જાય, બરાબર. એનાથી વધારે જો ફેસિલિટીઝ તો એ પ્રોવાઈડ ના કરી શકે, કારણ કે એના બેગમાં સમાય એટલા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આર્ટિકલ્સ છે, એટલા જ એ કેરી કરી શકે. એટલે લિમિટેડ ઇક્વિપમેન્ટ્સ. એડવાન્સ્ડ મેડિકલ ઇક્વિપમેન્ટ ઇઝ યુઝ્યુઅલી અનઅવેલેબલ. અને નર્સ પાસે, કમ્યુનિટી હેલ્થ નર્સ પાસે જે એડવાન્સ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે એ અવેલેબલ પણ નહીં હોય, બરાબર. પછી છે સમ પ્રોસિજર કેન નોટ બી પરફોર્મ એટ હોમ. અને ઘણી બધી એવી પ્રોસિજર હોય છે જે આપણે હોમ સેટિંગમાં ના કરી શકીએ, બરાબર. તો ઘણી બધી એવી પ્રોસિજર હોય જે આપણે ઘરે ના કરી શકીએ, એની માટે હોસ્પિટલ સેટિંગ જોઈએ, બરાબર. તો એ પણ એક ડિસએડવાન્ટેજ છે. પછી લેક ઓફ પ્રાઇવસી, બરાબર. અધર ફેમિલી મેમ્બર્સ મે ઇન્ટરફિયર. હવે જ્યારે પણ કમ્યુનિટી હેલ્થ નર્સ છે વિઝિટમાં જાય, બરાબર, અમુક એવા ઇસ્યુ હોય જેમાં પ્રાઇવસીની નીડ હોય, બરાબર, પ્રાઇવસી જોઈતી હોય, બરાબર, પણ ફેમિલી પ્રેઝન્ટ હશે, બરાબર, ફેમિલી મેમ્બર્સ પ્રેઝન્ટ હશે, જેનાથી શું થશે કે જે કોઈ પેશન્ટની પ્રાઇવસી છે એ લીક થશે, બરાબર, અને પેશન્ટ છે એનો પ્રોબ્લેમ શેર નહીં કરી શકે, તો એ એક ડિસએડવાન્ટેજ છે. પછી છે ડિફિકલ્ટ ટુ ડિસ્કસ કોન્ફિડેન્શિયલ ઇસ્યુ. હવે એનું જે કોન્ફિડેન્શિયલ ઇસ્યુ છે, બરાબર, એનો પર્સનલ ઇસ્યુ છે એ આપણી સાથે ડિસ્કસ નહીં કરી શકે, કારણ કે ત્યાં એના ફેમિલી મેમ્બર્સ હશે અથવા કોઈ નેબર્સ હશે, બરાબર. એને પ્રોપર જે સફિશિયન્ટ પ્રાઇવસી જોઈએ એ પ્રાઇવસી એને નહીં મળે, બરાબર. તો આ એક એનું ડિસએડવાન્ટેજ છે, બરાબર, લેક ઓફ પ્રાઇવસી. 6 છે નોન કોઓપરેશન. સમ ફેમિલીઝ રિફ્યુઝ વિઝિટ્સ. ઘણા બધા ફેમિલીઝ છે એવા હોય કે વિઝિટની કમ્પ્લીટલી ના પાડતા હોય, બરાબર, રિફ્યુઝ કરતા હોય એટલે ના પાડતા હોય. લેક ઓફ ઇન્ટરેસ્ટ ઇન હેલ્થ એડવાઇસ. એ લોકોને જે હેલ્થ રિલેટેડ એડવાઇસ હોય એમાં કોઈ પણ જાતનો રસ જ ના હોય, તો આ પણ એક ડિસએડવાન્ટેજ છે. પુઅર કોમ્પ્લાયન્સ, બરાબર. એ લોકો જે આપણે એને ઓર્ડર આપતા હોય કે પછી જે આપણે એને માટે કેર પ્લાન કરી હોય એ ફોલો જ ના કરતા હોય, બરાબર, તો એ એક ડિસએડવાન્ટેજ છે. 7 છે ઇન્ક્રીઝ વર્કલોડ. હવે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે, બરાબર, એને બધા જ ઘરની વિઝિટ લેવાની હોય છે, તો એને એક વર્કલોડ જેવું ફીલ થાય છે, બરાબર, કારણ કે એક દિવસમાં થોડાક જ ઘર છે, થોડાક જ ઘરની વિઝિટ કરી શકે છે, બરાબર. તો ઇન્ક્રીઝ વર્કલોડ. લાર્જ પોપ્યુલેશન કવરેજ, બરાબર. જ્યારે એ હોમ વિઝિટ કરશે તો એને લાર્જ પોપ્યુલેશનને કવર કરવાની રહેશે, એટલે એને વર્કલોડ જેવું લાગશે. મલ્ટિપલ રિસ્પોન્સિબિલિટીઝ ફોર કમ્યુનિટી નર્सेस, બરાબર. જે નર્સની જે રિસ્પોન્સિબિલિટી છે એ વધી જશે, બરાબર. તો આ એક એનો ડિસએડવાન્ટેજ છે, જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એનો વર્કલોડ વધી જશે. પછી 8 ડિસએડવાન્ટેજ છે વેધર પ્રોબ્લેમ્સ, બરાબર. ઘણી વખત કમ્યુનિટી હેલ્થ નર્સ છે વિઝિટમાં જાય તો વરસાદ આવે, પૂર આવે, બરાબર, એક્સ્ટ્રીમ હીટ, બહુ તડકા પડે, પછી છે નેચરલ ડિઝાસ્ટર, કોઈ ભૂકંપ આવે, સુનામી આવે, આવા બધા વેધર પ્રોબ્લેમ્સ છે એ પણ જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એને પ્રોબ્લેમ દઈ શકે છે. મે ઇન્ટરપ્ટ હોમ વિઝિટ, બરાબર. આવા બધા પ્રોબ્લેમ્સ ના લીધે ઘણી વખત હોમ વિઝિટ છે એ પ્રોપર થતી નથી, તો આ બધા છે ડિસએડવાન્ટેજીસ. નેક્સ્ટ છે ઇન્ફેક્શન રિસ્ક. એક્સપોઝર ટુ કમ્યુનિકેબલ ડિસીઝ. હવે નર્સ છે, બરાબર, એ કોઈ પણ ટીબી પેશન્ટના ઘરે જાય છે, બરાબર, અને જે ટીબી પેશન્ટ છે એને માસ્ક પહેરવાનું કહે છે, પણ પેશન્ટ એવું છે કે માસ્ક પહેરતું જ નથી, બરાબર. તો એ પેશન્ટનું ઇન્ફેક્શન એના ફેમિલી મેમ્બર્સને તો લાગી શકે, એની સાથે કમ્યુનિટી હેલ્થ નર્સને પણ લાગી શકે, બરાબર. એટલે એક્સપોઝર ટુ કમ્યુનિકેબલ ડિસીઝ, બરાબર. પેશન્ટમાંથી ફેમિલીને પણ કમ્યુનિકેબલ ડિસીઝ સ્પ્રેડ થઈ શકે અને કમ્યુનિટી હેલ્થ નર્સમાં પણ
જે કમ્યુનિકેબલ ડિસીઝ છે એ સ્પ્રેડ થવાના ચાન્સીસ વધી જાય. બરાબર. રિસ્ક ઓફ ઓક્યુપેશનલ ઇન્ફેક્શન. બરાબર. કમ્યુનિટી હેલ્થ નર્સ છે બરાબર, એ હોમ વિઝિટ કરવા જશે બરાબર, ત્યાંનું એન્વાયરમેન્ટ બરાબર સેનિટેશન નહીં હોય પ્રોપર, તો એના લીધે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એને ઓક્યુપેશનલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. બરાબર. આ એક એનું ઓક્યુપેશન છે, એટલે એને જે કાંઈ પણ એને ઇન્ફેક્શન લાગશે એ કેવું થશે? ઓક્યુપેશનલ ઇન્ફેક્શન. બરાબર. નીડ ફોર પ્રોપર પીપીઈ એન્ડ ઇન્ફેક્શન કંટ્રોલ. બરાબર. હવે જ્યારે કોઈ પણ નર્સ છે એ હોમ વિઝિટમાં જાય ત્યારે એને પીપીઈ અને ઇન્ફેક્શન કંટ્રોલ મેઝર લેવા પડે છે, એ પણ એક ડિસએડવાન્ટેજ છે. પીપીઈ એટલે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. આવે ગ્લોવ્સ, માસ્ક બરાબર, આ છે બધા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ. બરાબર. આ બધું એને કેરી કરવું પડે છે અને એને વેર કરવું પડે છે. બરાબર. નહીતર એને ઇન્ફેક્શન લાગી જાય. બરાબર. તો આપણો 9th ડિસએડવાન્ટેજ છે રિસ્ક ઓફ ઇન્ફેક્શન ટુ ધી ફેમિલી એન્ડ કમ્યુનિટી હેલ્થ નર્સ. 10th છે કલ્ચરલ એન્ડ સોશિયલ બેરિયર્સ. બરાબર. હવે ઘણા પેશન્ટ એવા હોય કે એને જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે ગાઈડન્સ કરે, એડવાઇસ આપે, એ ફોલો તો કરવી હોય, પણ એને એના કલ્ચરલ બિલીફ છે બરાબર, કલ્ચરલ અને સોશિયલ બિલીફ છે એ એને નડતા હોય. બરાબર. કલ્ચરલ બિલીફ્સ ના લીધે એની એડવાઇસ ફોલો કરી શકતા ના હોય. બરાબર. ડિફરન્ટ બિલીફ્સ હોય. બરાબર. વેક્સિનેશન જે પેરેન્ટ્સ છે એમને આપવું છે બરાબર, પણ એના જે દાદી દાદા છે બરાબર, બેબીના દાદી દાદા છે, ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, એ એને ના પાડે છે કે આપણે વેક્સિનની જરૂર નથી. બરાબર. તો એ બિલીફ છે, ડિફરન્ટ બિલીફ છે, એ પણ અસર કરે છે. પછી છે ટ્રેડિશનલ પ્રેક્ટિસ. બરાબર. જૂની જે કાંઈ પણ પ્રેક્ટિસ કરતા હતા બરાબર, પહેલાના સમયમાં કેવું હતું કે હોમ ડિલિવરી કરાવતા. બરાબર. તો ઘણા હજી પણ એવા લોકો છે જેને જે હોમ ડિલિવરી ઉપર બિલીવ કરે છે. બરાબર. અને ઘરે જ ડિલિવરી કરાવતા હોય છે. એમને ઇન્ફેક્શન વિશે કાંઈ અવેરનેસ હોતી નથી. બરાબર. તો એના અમુક એવી ટ્રેડિશનલ પ્રેક્ટિસ હોય જે હજી પણ ચેન્જ નથી થઈ. બરાબર. એના લીધે પણ રિસ્ક વધતું હોય છે. પછી છે લેંગ્વેજ બેરિયર. આપણે પેશન્ટને, પેશન્ટના રિલેટિવને, ફેમિલીને બધાને સમજાવીએ છીએ અને સમજવા પણ માંગે છે, પણ એ આપણી ભાષા સમજતું નથી. બરાબર. એ આપણી લેંગ્વેજ સમજતું નથી, તો એ પણ એક બેરિયર છે. પછી છે રિલીજીયસ રેસ્ટ્રિક્શન. અમુક રિલીજન છે એમાં અમુક વસ્તુ ના થતી હોય. બરાબર. તો એ રિલીજન રેસ્ટ્રિક્શન ના લીધે પણ જે કેર છે એમાં હિન્ડ્રન્સ આવી શકે છે. રિલીજીયસ રેસ્ટ્રિક્શન એટલે કોઈ પણ પર્સન છે બરાબર, એને પ્રોટીનની જરૂર છે બરાબર, અને પ્રોટીન માટે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એને એગ સજેસ્ટ કરે છે, પણ એ લોકો કમ્પ્લીટલી વેજીટેરિયન છે અને એ એગ ખાવા માંગતા જ નથી. બરાબર. અને એગનું કન્ઝપ્શન કરતા જ નથી. તો એ થયું આપણું રિલીજીયસ રેસ્ટ્રિક્શન. બરાબર. તો આવા બધા જે ડિફરન્ટ કલ્ચરલ અને સોશિયલ બેરિયર્સ છે બરાબર, એ પણ એક ડિસએડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ ઓફ હોમ વિઝિટ છે. પછી 11th ડિફિકલ્ટી ઇન ઇમરજન્સી કેર. સિરિયસ ઇમરજન્સીસ રિક્વાયર હોસ્પિટલ ફેસિલિટીઝ. હવે જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે બરાબર, એ ઇમરજન્સી કેર પ્રોવાઈડ કરી નહીં શકે. બરાબર. તો જ્યારે કંઈ પણ એવી ઇમરજન્સી કન્ડિશન અરાઇઝ થઈ ત્યારે એને હોસ્પિટલ જવું પડશે. બરાબર. પેશન્ટને હોસ્પિટલ લઈ જવા પડશે. એ એક ડિસએડવાન્ટેજ છે. ડિલે ઇન એડવાન્સ ટ્રીટમેન્ટ. હવે એવો રિમોટ એરિયા હશે તો શું થશે? એને હોસ્પિટલ સુધી પહોંચતા વાર લાગશે અને એના લીધે એની જે ટ્રીટમેન્ટ છે એમાં ડિલે થઈ શકશે. બરાબર. તો આ છે આપણા ડિસએડવાન્ટેજીસ ઓફ હોમ વિઝિટ. હવે આપણે કમ્પેરિઝન કરીએ. બરાબર. આ એડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ છે. બરાબર. એકદમ શોર્ટલી તમારે ખાલી આ હેડલાઇન્સ છે એ જ યાદ રાખવાની છે. બરાબર. આ હેડલાઇન્સ યાદ રહી ગઈ બરાબર, પછી આમાં તમે ડિસ્ક્રિપ્શન લખી શકો. બરાબર. એ રીતે તમે લખશો તો તમે એક્ઝામમાં મેક્સિમમ માર્ક્સ ગેઇન કરી શકશો. બરાબર. આ રીતે આ તમારે જે ટોપિક છે બરાબર, હેડિંગ્સ છે એ યાદ રાખી લેવાના. પછી આ હેડિંગ્સને આપણે ડિસ્ક્રાઇબ કરવાના રહેશે યુનિવર્સિટી એક્ઝામમાં. ફર્સ્ટ છે બિલ્ડ રેપોર્ટ. બરાબર. બિલ્ડ રેપોર્ટ. પહેલા તો આપણે ટ્રસ્ટ અને રેપોર્ટ મેન્ટેન કરવો પડે. બરાબર. એઝ અ કમ્યુનિટી હેલ્થ નર્સ આપણે જે કોઈ પણ ફેમિલી છે એનો ટ્રસ્ટ ગેઇન કરવો પડે અને એની સાથે રેપોર્ટ મેન્ટેન કરવો પડે, જેનાથી શું થાય કે એના પ્રોબ્લેમ શેર કરે, આપણે એની નીડ આઈડેન્ટિફાઈ કરી શકીએ અને નીડ આઈડેન્ટિફિકેશન પછી આપણે એની નીડ બેઝડ આપણે કેર પ્લાન પ્રોવાઈડ
અથવા પ્રિપેર કરી શકીએ. પછી છે ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ કેર. ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ કેર એટલે પર્સન ફોકસ, પેશન્ટ ફોકસ. હવે આપણે જ્યારે કોઈ પણ પેશન્ટને કેર આપીએ, બરાબર, ત્યારે જ્યારે એનું કેર પ્લાન ફોર્મ કરીએ ત્યારે આપણે એ પર્સન અને એ પર્સનની નીડ ઉપર ફોકસ કરીને જ એનો કેર પ્લાન પ્રિપેર કરવાનો છે. એની એબિલિટીઝ, એની ડિસેબિલિટીઝ, એના પ્રોબ્લેમ્સ, બરાબર, એ બધું ધ્યાનમાં રાખીને એના માટે પ્લાન પ્રિપેર કરવાનો છે. એ થઈ ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ કેર. પછી બેટર ફેમિલી અસેસમેન્ટ. બરાબર, બેટર ફેમિલી અસેસમેન્ટ. જે કમ્યુનિટી હેલ્થ નર્સ હશે એ ફેમિલીનું અસેસમેન્ટ કરશે, બરાબર. ફેમિલીની જે હેલ્થ કન્ડિશન છે એનું અસેસમેન્ટ કરશે, સ્ક્રીનિંગ કરશે. પછી અર્લી ડિસીઝ ડિટેક્શન, બરાબર. એડવાન્ટેજ શું છે કે એની જે ડિસીઝ કન્ડિશન છે અર્લી ડાયગ્નોસ અને ડિટેક્ટ થઈ શકશે. પછી છે હેલ્થ એજ્યુકેશન, બરાબર. એની જે કોઈ પણ પ્રોબ્લેમ્સ છે એના રિલેટેડ હેલ્થ એજ્યુકેશન આપણે એને આપી શકીએ. પછી ઇમ્પ્રુવ્સ કોમ્પ્લિયન્સ, બરાબર. નર્સ છે, કમ્યુનિટી હેલ્થ નર્સ છે, રેગ્યુલર વિઝિટ કરશે, એનાથી શું થશે કે જે પેશન્ટ છે રેગ્યુલર મેડિસિન લેશે, રેગ્યુલર ફોલોઅપ કરશે, જે કાંઈ પણ એને એડવાઇસ અથવા ડાયટરી પ્લાન આપ્યો છે એ ફોલો કરશે, તો એની કોમ્પ્લાયન્સ પણ ઇન્ક્રીઝ થશે. પછી ફેમિલી પાર્ટિસિપેશન. જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ ફેમિલીને સમજાવશે કે પેશન્ટની કેરમાં કઈ રીતે પાર્ટિસિપેટ કરવું, પેશન્ટને કઈ રીતે હેલ્પ કરવું, બરાબર. તો એનાથી પેશન્ટને અને ફેમિલીને બંનેને એડવાન્ટેજ થશે અને પેશન્ટ છે જલ્દીથી રિકવર થઈ જશે. પછી કોસ્ટ ઇફેક્ટિવ, કારણ કે અહીંયા જે ટ્રાન્સપોર્ટેશનનો પેશન્ટને હોસ્પિટલ સુધી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો છે એ ઘટી જાય છે, બરાબર. હોસ્પિટલના ધક્કા ઓછા થઈ જાય છે, એટલે આ જે હોમ વિઝિટ છે કેવી છે, કોસ્ટ ઇફેક્ટિવ, ખર્ચા ઓછા થાય છે. પછી કન્ટિન્યુટી ઓફ કેર. કેર છે એ કન્ટિન્યુઅસલી પેશન્ટને મળે છે, બરાબર. કમ્યુનિટી હેલ્થ નર્સ છે રેગ્યુલર વિઝિટ કરે છે, રેગ્યુલર પેશન્ટનું અસેસમેન્ટ કરે છે, બરાબર. તો એનાથી શું થશે, પેશન્ટને કન્ટિન્યુ કેર મળતી રહેશે. બેટર MCH સર્વિસ, બરાબર. મધર એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, બરાબર. મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર સર્વિસીસ, બરાબર. તો જે કોઈ પણ મધર છે, પ્રેગ્નેન્ટ છે, બરાબર, અથવા બેબી છે, બરાબર, એનું નાનું છે, 2 વર્ષ કરતા નાનું છે, તો એ મધર અને ચાઇલ્ડને કન્ટિન્યુઅસલી બેટર હેલ્થ કેર સર્વિસીસ મળતી રહેશે, બરાબર. એનું રેગ્યુલર ગ્રોથ મોનિટરિંગ થશે, બરાબર. પછી એનું રેગ્યુલર ચેકઅપ થશે, એનું બીપી, સુગર, એન્ટીનેટલ મધર હશે તો એનું બીપી, સુગર, એના જે કંઈ પણ રિપોર્ટ્સ આવશે, ANC પ્રોફાઇલ આવશે, એ આખી ચેક થતી રહેશે, બરાબર. તો એ બંનેને રેગ્યુલર સર્વિસીસ મળતી રહેશે. પછી છે પ્રિવેન્ટિવ સર્વિસીસ, બરાબર. કોઈ પણ પર્સન અને ફેમિલી, બરાબર, એ કોઈ પણ ડિસીઝ કન્ડિશન થી બચી શકે એના માટેની સર્વિસીસ મળશે. અને કમ્યુનિટી પાર્ટિસિપેશન, કમ્યુનિટી એઝ અ હોલ છે એ પાર્ટિસિપેટ કરશે, બરાબર, પોતાની ખુદની અને કમ્યુનિટીની કેર કરવા માટે, બરાબર. તો આ થયા બધા એડવાન્ટેજીસ, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે ડિસએડવાન્ટેજીસ. ફર્સ્ટ છે ટાઈમ કન્ઝ્યુમિંગ, બરાબર. જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એમને ડોર ટુ ડોર જવું પડે છે અને એક દિવસમાં બહુ ઓછા ઘરની વિઝિટ થાય છે, બરાબર. ઓછા ઘર છે એ કવર થાય છે, તો આ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, બરાબર. પછી છે ટ્રાન્સપોર્ટેશન ડિફિકલ્ટીઝ. જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એને ટ્રાન્સપોર્ટેશન ડિફિકલ્ટીઝ થઈ શકે છે, બરાબર, કારણ કે રસ્તા છે એ પ્રોપર નહીં હોય, બરાબર. તો એના લીધે ટ્રાન્સપોર્ટેશન ડિફિકલ્ટીઝ આવી શકે છે, સેફ્ટી રિસ્ક રહે છે. પછી છે લિમિટેડ ઇક્વિપમેન્ટ્સ એ જાજા બધા કેરી કરી નથી શકતી, બરાબર. પછી છે લેક ઓફ પ્રાઇવસી. ફેમિલી આખું પ્રેઝન્ટ હશે, એનાથી જે પેશન્ટ હશે અથવા પર્સન હશે એના જે પર્સનલ પ્રોબ્લેમ છે એ શેર નહીં કરી શકશે અને એનું સોલ્યુશન નહીં મળે. પછી છે ફેમિલી નોન કોઓપરેટિવ. ઘણા પેશન્ટ અને ફેમિલી એવા હોય કે જે કોઓપરેટ ના કરતા હોય, બરાબર, સમજવા માંગતા જ ના હોય, તો એ પણ એક ડિસએડવાન્ટેજ છે. પછી છે હેવી વર્કલોડ, બરાબર. કમ્યુનિટી હેલ્થ નર્સ માટેનું જે વર્કલોડ છે એ વધી જશે, કારણ કે એને ડોર ટુ ડોર વિઝિટ લેવાની છે અને લાર્જ એરિયા કવર કરવાનું છે, તો એના માટે વર્કલોડ વધી જશે. પછી વેધર રિલેટેડ પ્રોબ્લેમ્સ થઈ શકે, બરાબર. રેઇન, વરસાદ આવતો હોય કે પછી બહુ વધારે તડકો પડતો હોય તો એ બધા વેધર રિલેટેડ પ્રોબ્લેમ આવી શકે. પછી ઇન્ફેક્શન રિસ્ક થઈ શકે, બરાબર. જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એને કમ્યુનિકેબલ ડિસીઝ થવાના ચાન્સીસ વધી જાય. પછી છે કલ્ચરલ બેરિયર ડિસએડવાન્ટેજ છે.
પછી છે લિમિટેડ ઇમરજન્સી કેર જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે પ્રોવાઈડ નથી કરતા. પછી ડોક્યુમેન્ટેશન બર્ડન, બરાબર. હવે એ જેટલી હોમ વિઝિટ કરશે બધાનું ડોક્યુમેન્ટેશન પણ પ્રિપેર રાખવું પડશે, એટલે એ થયું ડોક્યુમેન્ટેશન બર્ડન, બરાબર. તો આ છે આપણા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ હોમ વિઝિટ. તમારે ખાલી આ હેડિંગ્સ યાદ રાખવાના છે અને આ હેડિંગ્સ ને ડિટેલમાં એક્સપ્લેન કરવાના છે, જેનાથી તમને મેક્સિમમ માર્ક્સ મળશે. નેક્સ્ટ જોઈએ, રોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સ ડ્યુરિંગ હોમ વિઝિટ. બરાબર, જ્યારે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ હોમ વિઝિટ લેશે ત્યારે એનો રોલ શું છે, બરાબર. તો પ્રોવાઈડ નર્સિંગ કેર, બરાબર, નર્સિંગ કેર પ્રોવાઈડ કરશે. નર્સિંગ રિલેટેડ જે કાંઈ પણ કેર છે એ પ્રોવાઈડ કરશે, બરાબર. સપોઝ કે વેક્સિનેશન કરશે, કોઈ પણ બેડ રિડન પેશન્ટ છે તો એને બેડ કેર પ્રોવાઈડ કરશે, બરાબર. તો આવી બધી જે નર્સિંગ પ્રોસિજર છે, નર્સિંગ કેર છે એ કમ્યુનિટીમાં પ્રોવાઈડ કરી શકશે. પછી છે ગીવ હેલ્થ એજ્યુકેશન, પેશન્ટની નીડ આઈડેન્ટિફાઈ કરીને નીડ બેસ્ડ હેલ્થ એજ્યુકેશન પેશન્ટને પ્રોવાઈડ કરશે. પછી છે પ્રમોટ ઇમ્યુનાઇઝેશન, પછી મધર જો એન્ટીનેટલ મધર હશે, બરાબર, તો એને ટીડીના 2 ડોઝ આપવાના થાય, બરાબર, ટીડી વેક્સિનના. તો એ ઇમ્યુનાઇઝેશન માટે મધર અને ચાઇલ્ડને મોટિવેટ કરશે, બરાબર, અને બંનેને ઇમ્યુનાઇઝેશન વેક્સિનેશન પ્રોવાઈડ કરશે, બરાબર. પછી મોનિટર મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ, બરાબર, મધરની કન્ડિશન અને ચાઇલ્ડની હેલ્થ કન્ડિશન છે એ રેગ્યુલરલી મોનિટર કરશે, બરાબર, રેગ્યુલરલી અસેસ કરશે. પછી જરૂર પડશે કે પેશન્ટને અત્યારે મધરને અત્યારે સોનોગ્રાફી કરાવવાની જરૂર છે તો મધરને રિફર કરશે સોનોગ્રાફી માટે, તો એ બધી સર્વિસીસ છે કમ્યુનિટી હેલ્થ નર્સ પ્રોવાઈડ કરશે. પછી એન્કરેજ ફેમિલી પ્લાનિંગ, બરાબર, જે એલિજિબલ કપલ છે, બરાબર, ન્યુલી મેરિડ કપલ છે તો એમને ફેમિલી પ્લાનિંગ માટે સમજાવશે. બરાબર, વેરિયસ ફેમિલી પ્લાનિંગ છે એનું ડિટેલમાં એક્સપ્લેનેશન આપશે, બરાબર, અને એમના માટે જે બેસ્ટ ફેમિલી પ્લાનિંગ સર્વિસ છે એ એમને એડોપ્ટ કરવા માટે સમજાવશે. પછી આઈડેન્ટિફાઈ હેલ્થ પ્રોબ્લેમ અર્લી, પછી કોઈ પણ જાતનો હેલ્થ પ્રોબ્લેમ છે અરાઇઝ થતો હોય, બરાબર, ડેવલપ થતો હોય તો એમને અર્લી આઈડેન્ટિફાઈ કરીને પેશન્ટને ટ્રીટમેન્ટ મળે એ રીતે એ સર્વિસ પ્રોવાઈડ કરશે. પછી જ્યારે જરૂરિયાત લાગે ત્યારે પેશન્ટને રિફર કરશે. મેન્ટેન રેકોર્ડ એન્ડ રિપોર્ટ, બરાબર, પછી જે કાંઈ પણ રેકોર્ડ અને રિપોર્ટ છે એ પણ કમ્યુનિટી હેલ્થ નર્સ છે મેન્ટેન કરશે. કયા પેશન્ટની વિઝિટ લીધી, બરાબર, ફેમિલીને શું એક્સપ્લેન કર્યું, ફેમિલીની કન્ડિશન કેવી હતી, ફેમિલી છે એ કેટલા લેવલે જે કંઈ પણ આપણે એડવાઇસ આપી એ ફોલો કરે છે, બરાબર, એ ફેમિલી અને પેશન્ટમાં કેટલી રિકવરી આવી એ બધાના રેકોર્ડ અને રિપોર્ટ મેન્ટેન કરવાના રહેશે. પછી છે કન્ડક્ટ ફોલોઅપ વિઝિટ, બરાબર, એક વિઝિટ થઈ જાય એને થોડાક સમયગાળા પછી એ ફોલોઅપ વિઝિટ પણ પ્લાન કરશે. તો આ થયા રોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સ, બરાબર, ઇન હોમ વિઝિટ. હજી થોડાક રોલ્સ બાકી છે, જોઈ લઈએ. ઓકે, બરાબર, આટલા રોલ્સ થયા રોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સ ડ્યુરિંગ હોમ વિઝિટ. નેક્સ્ટ જોઈએ, હવે આ લાસ્ટ 2 મિનિટમાં હું તમને એવી એક્ઝામ ટ્રીક આપીશ, બરાબર, અને એક્ઝામ ટ્રીક પણ આપીશ અને આપણે આ વન લાઇનર્સ જોઈ લઈએ, બરાબર. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ફર્સ્ટ છે હોમ વિઝિટ ઇઝ પ્લાન્ડ પ્રોફેશનલ વિઝિટ ટુ ધ પેશન્ટ્સ હોમ, બરાબર. હોમ વિઝિટ કેવી છે? એક પ્લાન્ડ વિઝિટ છે, એડવાન્સમાં પ્લાન કરેલી વિઝિટ છે, બરાબર. કોના માટે છે? પેશન્ટના હોમ માટે, પેશન્ટ માટે અને પેશન્ટના ફેમિલી માટે, બરાબર. તો આ એક વન લાઇનર થયું. પછી છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ મેથડ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ, બરાબર. આ એક ઇમ્પોર્ટન્ટ મેથડ છે કમ્યુનિટી હેલ્થ નર્સિંગ માટેની. પછી હોમ વિઝિટ પ્રમોટ્સ પ્રોમોટિવ, ક્યુરેટિવ, રિહેબિલિટેટિવ એન્ડ ફોલોઅપ કેર, બરાબર. જે હોમ વિઝિટ છે કેવી કેર પ્રોવાઈડ કરે છે? તો પ્રિવેન્ટિવ, બરાબર, હેલ્થ કન્ડિશનથી પેશન્ટ અને ફેમિલીને પ્રિવેન્ટ કરી શકે એવી. પછી પ્રમોટિવ એટલે કે પેશન્ટ અને ફેમિલીની હેલ્થ કન્ડિશનમાં સુધારો લઈ આવી શકે એવી કેર, અને પેશન્ટમાં કોઈ પણ બીમારી છે એને ક્યોર કરી શકે એવી કેર, અને પેશન્ટના કોઈ પણ સ્કિલ છે
બરાબર કેપેસિટીસ છે એ ઇન્ફેક્શન અથવા બીમારીના લીધે જે ઘટી ગયા છે એ પાછા એનામાં આવી જાય, બરાબર રિગેઇન થઈ જાય, એવી કેર અને ફોલો અપ કેર છે એ બધી કેર આપણે એઝ અ કમ્યુનિટી હેલ્થ નર્સ પ્રોવાઈડ કરવાની રહેશે. કમ્યુનિટી હેલ્થ નર્સ વિઝિટ છે એનાથી શું બેનિફિટ થશે? પેશન્ટના અર્લી ડાયગ્નોસિસ થશે. કોઈ પણ ઇલનેસ ડેવલપ થતો હશે તો એનું અર્લી ડાયગ્નોસિસ થશે અને અર્લી ટ્રીટમેન્ટ થશે, બરાબર. પછી છે ઇટ સ્ટ્રેન્થન નર્સ ફેમિલી રિલેશન, બરાબર. હવે કમ્યુનિટી હેલ્થ નર્સ છે રેગ્યુલરલી પેશન્ટના ઘરની વિઝિટ લેશે, હોમ વિઝિટ કરશે, એનાથી જે નર્સ અને જે ફેમિલી મેમ્બર્સ છે એના વચ્ચેનું રિલેશન છે એ સ્ટ્રોંગ થતું જશે, બરાબર. રેપોર્ટ મેન્ટેન થશે અને ફ્રેન્ડલી રિલેશન્સ બનતા જશે, જેનાથી એકબીજાના પ્રોબ્લેમ્સ છે શેર કરી શકશે. પછી જે ઇમ્પ્રુવ્સ હેલ્થ એજ્યુકેશન એન્ડ ટ્રીટમેન્ટ કોમ્પ્લાયન્સ, બરાબર. પછી જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એની ફેમિલી હેલ્થ એજ્યુકેશન આપશે અને એનું ટ્રીટમેન્ટનું કોમ્પ્લાયન્સ પણ બરાબર મેન્ટેન રહેશે. રેગ્યુલર જે કઈ ટ્રીટમેન્ટ એડવાઇસ કરેલી છે એ રેગ્યુલર લેશે અને ફોલો અપ પણ રેગ્યુલર કરશે. હવે મેજર લિમિટેશન, બરાબર લિમિટેશન છે, લિમિટેશન હોમ વિઝિટના, બરાબર. તો એ છે ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ડિફિકલ્ટીઝ, બરાબર. મેજર લિમિટેશન આપણે જોયા, ડિસએડવાન્ટેજીસ જોયા, પણ મેજર લિમિટેશન કયા કયા છે? તો કે એક તો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે અને ટ્રાન્સપોર્ટેશન ડિફિકલ્ટીઝ પણ અરાઇઝ થાય છે, બરાબર. અને હોમ વિઝિટ ઇઝ એસેન્શિયલી ઇમ્પોર્ટન્ટ ફોર મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર સર્વિસીસ, બરાબર. હવે આ જે હોમ હેલ્થ વિઝિટ છે, બરાબર, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોના માટે છે? બરાબર, તો એ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે પ્રેગ્નેન્ટ મધર હશે એના માટે અને જે ચાઇલ્ડ હશે એની હેલ્થ કેર માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફેમિલી પાર્ટિસિપેશન ઇઝ અ કી એડવાન્ટેજ ઓફ હોમ વિઝિટ, બરાબર. તો કી એડવાન્ટેજ શું છે? તો એ છે ફેમિલી પાર્ટિસિપેશન. જો ફેમિલી છે એ પેશન્ટની કેરમાં પાર્ટિસિપેટ કરશે, બરાબર, તો જે પેશન્ટ છે, બરાબર, એ એક્સેપ્ટ કે મને મારા ફેમિલી એક્સેપ્ટ કરેલ છે, બરાબર, અને એને હેલ્પ કરશે તો એનાથી શું થશે? પેશન્ટની રિકવરી જલ્દી થશે, બરાબર. પછી પ્રોપર પ્લાનિંગ, કમ્યુનિકેશન એન્ડ ડોક્યુમેન્ટેશન આર એસેન્શિયલ ફોર એફેક્ટિવ હોમ વિઝિટ. જ્યારે પણ આપણે એઝ અ કમ્યુનિટી હેલ્થ નર્સ, બરાબર, વિઝિટ કરવા જઈએ ત્યારે આપણે પ્રોપર પ્લાનિંગ કરવાનું છે. પછી કમ્યુનિકેશન આપણું હોવું જોઈએ, બરાબર. રેપોર્ટ મેન્ટેન થવો જોઈએ, ટ્રસ્ટ બિલ્ડઅપ થવો જોઈએ, ડોક્યુમેન્ટેશન પ્રોપર હોવું જોઈએ, બરાબર. તો આ બધું એસેન્શિયલ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું તો હોવું જ જોઈએ, તો જ એક સારી હોમ વિઝિટ આપણે પ્લાન કરી કહી શકીએ. હવે આ તમારા માટેની મેમરી ટ્રીક છે, બરાબર. આ તમે યાદ રાખી લેશો એટલે તમે તમારી જે હોમ વિઝિટ છે ડિટેલમાં એક્સપ્લેન કરી શકશો અને યુનિવર્સિટી એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ ગેઇન કરી શકશો, બરાબર. તો ફર્સ્ટ છે એડવાન્ટેજ, બરાબર. એડવાન્ટેજ માટેનું એક ન્યુમોનિક છે રીચ ફેમિલી. તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે, રીચ ફેમિલી, બરાબર. આ રીચ ફેમિલી યાદ રહી ગયું એટલે એના ઉપરથી તમને આ જે પોઈન્ટ્સ છે એ યાદ રહી ગયા અને પછી આ પોઈન્ટ્સ તમારે ડિટેલમાં એક્સપ્લેન કરવાનું છે એટલે તમે મેક્સિમમ માર્ક્સ ગેઇન કરી શકશો. ફર્સ્ટ છે આર ઉપરથી રેપોર્ટ બિલ્ડિંગ, બરાબર. આઈ ઉપરથી ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ કેર, સી ઉપરથી કન્ટિન્યુટી ઓફ કેર, એચ ઉપરથી હેલ્થ એજ્યુકેશન, એફ ઉપરથી ફેમિલી પાર્ટિસિપેશન, એ ઉપરથી અસેસમેન્ટ ઓફ હોમ, એમ ઉપરથી મેટર્નલ એન્ડ ચાઇલ્ડ કેર, આઈ ઉપરથી ઇમ્યુનાઇઝેશન એન્ડ પ્રિવેન્શન, એલ ઉપરથી લો કોસ્ટ ઓર લો કોસ્ટ એફેક્ટિવનેસ, વાય ઉપરથી યીલ્ડ ઓફ અર્લી ડિસીઝ ડિટેક્શન, બરાબર. આ થયા એડવાન્ટેજીસ, બરાબર. આ ન્યુમોનિક ઉપરથી તમને એડવાન્ટેજીસ યાદ રહી જશે. હવે ડિસએડવાન્ટેજીસ માટેનું બીજું ન્યુમોનિક છે, બરાબર, એ જોઈ લઈએ, બરાબર. એના માટે છે ટાઈમ રિસ્ક, બરાબર. તમારે બે જ વસ્તુ યાદ રાખવાની છે, રીચ ફેમિલી અને ટાઈમ રિસ્ક. એટલે તમને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ યાદ રહી ગયા. પછી તમારે ડેફિનેશન અને રોલ ઓફ નર્સ યાદ રાખવાનું છે, બરાબર. તો હવે જોઈએ ટાઈમ રિસ્ક. ટી ઉપરથી ટાઈમ કન્ઝ્યુમિંગ, બરાબર. જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે વિઝિટ કરશે કેવી હશે? ટાઈમ કન્ઝ્યુમિંગ હશે. પછી કમ્યુનિટી હેલ્થ નર્સ ને ઇન્ફેક્શન નો રિસ્ક રહેશે. આઈ ઉપરથી ઇન્ફેક્શન રિસ્ક, એમ ઉપરથી મલ્ટિપલ વર્કલોડ, ઈ ઉપરથી ઇક્વિપમેન્ટ લિમિટેશન, આર ઉપરથી રિમોટ એરિયા ઓર ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ્સ, આર ઉપરથી ઇનએડિક્વેટ પ્રાઇવસી ઓર લેક ઓફ પ્રાઇવસી, બરાબર. એસ ઉપરથી સેફ્ટી ઇશ્યુઝ,
કે ઉપરથી નોલેજ, કલ્ચરલ બેરિયર્સ એન્ડ નોન કોઓપરેશન. બરાબર, આ થયા ડિસએડવાન્ટેજીસ. બરાબર, આ બે જ આપણે યાદ રાખવાનું છે. બરાબર, બે ન્યુમોનિક ઉપરથી તમારા એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બે ક્લિયર થઈ ગયા. બરાબર, ખાલી તમારે આ પોઈન્ટ યાદ રાખવાના છે, પોઈન્ટને એક્સપ્લેન કરવાના છે. બરાબર, જોઈએ નેક્સ્ટ. હવે એક્ઝામ ટીપ. હવે યુનિવર્સિટી એક્ઝામમાં તમારે શું કરવાનું છે કે તમારે સૌથી પહેલા ટોપિકનું હેડિંગ મારવાનું છે, એના વિશે ઇન્ટ્રોડક્શન લખવાનું છે, ડેફિનેશન લખવાની છે, પ્રિન્સિપલ લખવાના છે, પછી એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે એ ન્યુમોનિક ઉપરથી તમારે ઇઝીલી જે પોઈન્ટ્સ છે એ યાદ રાખી લેવાના છે, પછી એને ડિટેલમાં એક્સપ્લેન કરી દેવાના છે. બરાબર, પછી રોલ ઓફ ટાસ્ક લખી દેવાનું છે. બરાબર, આ રીતે તમે સિક્વન્સમાં લખશો એટલે તમે મેક્સિમમ માર્ક્સ ગેઇન કરી શકશો. બરાબર, હવે તમે નર્સિંગ ફિલ્ડના કોઈ પણ કોર્સમાં અભ્યાસ કરતા હોય, એએનએમ, જીએનએમ, પોસ્ટ બેઝિક નર્સિંગ, બીએસસી નર્સિંગ. બરાબર, તો અને તમને કોઈ પણ ટોપિક રિલેટેડ ડાઉટ છે કે પછી કોઈ ટોપિક નું તમારી પાસે ક્વોલિટી કન્ટેન્ટ નથી કે તમને કોઈ ટોપિક સમજાતો નથી. બરાબર, તો એ બધા જ તમારા પ્રોબ્લેમનું એકમાત્ર સોલ્યુશન છે માય નર્સિંગ એપ. માય નર્સિંગ એપમાં તમને મળશે નર્સિંગના લેક્ચર વિડીયોઝ, નોટ્સ મળશે, પેપર સોલ્યુશન મળશે, વાયવા માટેની બેસ્ટ તૈયારી મળશે. બરાબર, આ બધું જ તમને એક જ એપમાં મળશે, બધા જ કોર્સનું એક જ એપમાં, માય નર્સિંગ એપ. બરાબર, તો તમે આજે જ પ્લે સ્ટોરમાં જઈને માય નર્સિંગ એપ ડાઉનલોડ કરો અને જે ક્વોલિટી કન્ટેન્ટ છે, બરાબર, એ ક્વોલિટી કન્ટેન્ટનો લાભ ઉઠાવો. બરાબર, અને જો તમને આ લેક્ચર છે એ ગમ્યો હોય, બરાબર, તમને આ લેક્ચર ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા કલીગ સાથે શેર કરો, અમારી માય નર્સિંગ એપ જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. બરાબર, અને જે નીચે બેલ આઇકન આપેલું છે એને ટેપ કરો. થેન્ક યુ.